મહત્વના સમાચાર રીવાબા જાડેજા કે જેઓએ મંત્રી પદનો પદભાર સંભાળ્યો છે। રીવાબા જાડેજા સાથે તેમના દીકરી પણ હાજર છે। પતિ રવિન્દ્રસિંહ જાડેજા પણ ત્યાં હાજર જોવા મળ્યા। વિજય મુહૂર્તમાં તેઓએ પદભાર સંભાળ્યો છે। રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાની ઓફિસમાં પૂર્ણ તૈયારીઓ પણ થઈ ચૂકી હતી અને ઓફિસોને પણ શણગારવામાં આવી હતી। પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનો હવાલો રીવાબા જાડેજાને સોંપવામાં આવ્યો છે। રીવાબા જાડેજા કે જેઓએ નવો પદભાર સંભાળ્યો છે, પૂજા અર્ચના કરવામાં આવી અને ત્યારબાદ તેઓએ ઓફિસમાં શુભારંભ કર્યો છે। તેઓ ઓફિસની અંદર એન્ટર થયા અને સમગ્ર જે મંત્રી પદનો જે પદભાર છે તે સંભાળ્યો છે। એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો રીવાબા જાડેજાના કે જેઓએ મંત્રી પદના શપથ લીધા બાદ આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે। પદભાર સંભાળતી વખતે તેમની સાથે તેમના દીકરી અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા પણ જોવા મળ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા ભૌમિક ફોનલાઈનથી જોડાય છે। જી ભૌમિક, રીવાબા જાડેજા કે જેઓએ વિધિવત રીતે મંત્રી પદનો પદભાર સંભાળ્યો છે, શું વધારે વિગત? બિલકુલ, આપને જણાવી દઉં કે 12:39 શુભ મુહૂર્તમાં જે રાજ્ય કક્ષાના મંત્રી છે રીવાબા જાડેજા પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ તેઓ પહોંચ્યા છે અને તેમણે અહીંયા શાસ્ત્રોક્ત વિધિ સાથે પોતાની ઓફિસમાં પ્રવેશ કર્યો છે। રીવાબા જાડેજા સાથે તેમના પતિ ખાસ કરીને રવિન્દ્ર જાડેજા અને તેમના દીકરી પણ પહોંચ્યા છે। આપને જણાવી દઈએ કે તેમના જે કુળદેવી છે આશાપુરા માતાજી તેમજ જેમાં તેઓ અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે તેમનો હવન કરીને તેઓ પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા છે। આપ જે તસવીરો જોઈ રહ્યા છો એ સીધી તસવીરો છે રીવાબા જાડેજાના કાર્યાલયની ઓફિસની। જી ભૌમિક, એક બાદ એક અલગ અલગ જે મંત્રીઓ છે પદભાર સંભાળી રહ્યા છે। અત્યાર સુધીમાં કેટલા લોકોએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો? અત્યાર સુધીમાં જોવા જાય તો કૌશિક વેકરિયા પહોંચી ચૂક્યા છે પોતાની ઓફિસમાં, રીવાબા જાડેજા પહોંચ્યા છે, કાંતિભાઈ અમૃતિયાનો પરિવાર પહોંચ્યો છે। તેના સિવાય તણી સંકુલ એકમાં અનેક મંત્રીઓએ પદભાર સંભાળી છે। માનવામાં આવે છે કે આવનારી 30 મિનિટમાં એટલે કે હવે નજીકના સમયમાં મોટાભાગના મંત્રીઓ પોતાનો પદભાર સંભાળી રહ્યા છે। જી ભૌમિક, તો શું મંદિરમાં ઘરે હવન કર્યો અને ત્યારબાદ હવે ઓફિસમાં પણ પૂજા વિધિ કરતા નજરે પડી રહ્યા છે, શું ઓફિસમાં પણ પૂજા વિધિ રીવાબાએ રાખી છે? બિલકુલ, રીવાબા જાડેજા અને તેમની દીકરી છે તે બેઠા છે અને આ જે એક નાનો હવન છે રીવાબા જાડેજા એટલે કે જાડેજા પરિવારના કુળદેવી છે આશાપુરા માતાજી તેનો હવન છે અને પ્રવેશ પૂજા છે ઓફિસની અને તેમાં તેઓ બેઠા છે અને તે પૂજા વિધિ સંપન્ન થયા બાદ તેઓ પોતાની ચેર ઉપર બેસશે અને પોતાનો કાર્યભાર પણ સંભાળશે। ઓફિસમાં પ્રવેશ કરી ચૂક્યા છે। જી ભૌમિક, જે દાદાનું